હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તો આ બાજુ આજે આવી ગયા છે આટો મારવા। નજારો જોઈ ગયો, એક નંબર નજારો આવે છે ઘઉંનો। કેમ કે આ સાસુમાં આવ્યા છે ને, થોડીક શરમ થતી હતી એટલે બ્લોગ બનાવવા આ બાજુ ઉઈવો। હવે જાય છે વાડી ઢેરા। મસ્ત મજાના ગલકા જો થઈ ગયા છે। આ એક છે ને બિયારણનું રાખ્યું હતું, કે જાત બહુ સારી છે ગલકાની। જોઈ લો પારિજાત ફૂલ બહુ મસ્ત આવવા માંડ્યા છે। ગલકા બહુ ચાલુ જ રહીએ એમ। હવે ઠંડીમાં ગલકા ખાવા માંડે તો સારું કહેવાય ને। સારું જો આ ઢોર બોર બધી બાયણે કાઢી લીધા અને મસ્ત મજાનો નીણ પૂરો કે નાસ્તા પાણી કરી રહ્યા છે। એવું કંઈક હાલે છે। ઓલી બાજુ હજી પાણી પૂરું નથી થયું, હજી લગભગ આજે 2-5 કલાકનું રહી જાય એવું અંદાજ લાગે છે। અમારે જાનવડું જો આજ શનિ રવિ આવ્યા ને વસારે, બેન ભાઈ બે જાઓ રમકડા એવું કંઈક કરીને રમતા હોય। બગાડી નાખી બધી। મસ્ત મજાની ધાણા ભાજી પાછી વાવી દીધી પાસ્તર, કેમ કે ઓલી ધાણા ભાજી પૂરી થઈ જાય ને તો મસ્ત મેથી ને હોય ને તો આપણે ખાવા થાય। કારણ કે આ બધી વસ્તુ છે ને શિયાળામાં જ ખાવાની મજા આવે, એટલે એવું વાહનો ચાલુ રખાય। એવું કંઈક હાલે છે ને, બે મા દીકરી બે કંઈક ઉખરી ગયું છે ઘરમાં। હવે જે કરતી હોય આપણે ત્યાં જવાનું થતું નથી। મસ્ત મજાના ગલગોટા થઈ ગયા છે। ઓલી બાજુ હજી આવી ગયા, હજી 25% જ છે એમ માનો ને। હજી 25% જ છે, બહુ કાંઈ ખાસ નથી, મોગરા છે। આપણે ભાઈની તો હાવ પતી ગઈ, પૂરી થઈ ગઈ। હવે આને છે ને ખેંચી લેવાની થાય છે। ધમભાઈ જો ઉઠી ગયા છે, તમે જોઈ શકો છો ધમભાઈને વિચાર કરે છે કે હવે કઈ બાજુ જાવ। બાથરૂમ જાય છે, જવા દઈએમાં કાંઈ નાતો ન પડાય। મોટર હાલે છે, એવું કંઈક હાલે છે। વિડીયોમાં બન્યા રહેજો મારા બાપ। ફેમિલી કેમ છો? બધે મજામાં આવીશું। તમારા ભાઈ જો શું કરે છે, ગાડી કરે છે। હું તારથી કીકી ન લાગે ઉપડી ગયું એવું જ્યારે છે। અત્યારે ભણવાનું ટાઈમે થઈ ગયો છે તો નહીં ભણવા। હાલો મિત્રો, તો ઝમકું છે ને રસોઈ કરવા બેઠી છે। હું છે ને લાકડા વીણવા નીકળ્યો છું। સારા લાકડા જે હોય ને આવી દો। લાકડા તો ઘણાય છે, મેન વસ્તુ એ છે ફાળામાં પડેલ છે। અહીંયા મેં ટીટિયા નહીં ખાતા, હવે અહીંથી કાપી કાપીને જામફળીને એવા બધા નહીં ખાતા ને હોય તો એકાદી બથડી આટી દો તો રસોઈ પાણી કરવાની મજા આવે। આ બાજુ આવ્યો છું મારી વાડીની બારણે, તો અહીંયા છે ને લાકડા મસ્તીમાં દેખાય છે। આમાંથી કાઢ લો એકાદી બથ। તો ફાઇનલી મિત્રો જો દેશી ચૂલા ઉપર રસોઈ ચાલુ થઈ ગઈ છે ને આપણે લાકડા લઈને આવી ગયા છે। એટલા લાકડા લઈ આવી દીધા છે અને અહીંયા જો સેવ ટમેટાની સબ્જી બન રહી है। वाह वाड़ी नी मौज वाह।
એટલી બધી ચટણી નો નખાય, સીધી સમસી રખાય બધા. તમારે ડબલા ઊંધા વાળવા આમાં મારું પૂરું ક્યાંથી પડે? ચમચી ચટણી ડબલામાં રહી ગઈ. એવું છે. સારું છે. તેલ બહુ નાખી દીધું. જેટલું તો કાંઈ થઈ. નથી. સેવ નાખશું એટલે એવું છે. સારું ચાલો, બેસી સુલા ઉપર રસોઈ 1 નંબર બની ગઈ છે. રોટલા બાકી છે હજી? રોટલા કરવા બાકી. એવું છે. સારું હાલો, આપણે નાખું જોવા જવું છે. હજી ચાલુ જ છે. જો મિત્ર આવી ગયા છે નાકું જોવા. કલમ નીચે આવ્યો ને, એક વિચાર આવ્યો કે વણ કેરી આવશે કે નહીં આવે. પોર તો બહુ ગજબ કેરી આવી હતી. વણ છે ને આંબો ફૂટી ગયો છે આખો, બધા આંબા. આમાં કંઈ છે ને કંઈ નજર પડતી નથી કે વણ તો આવે કે આવે એવું છે. કલમ છે ને ફૂટી જાય ને એટલે 99% ન આવે. આંબો છે ને આ રીતને ફૂટી જાય ને એ વરે કેરી ઓછી આવે, ક્યાંક થાય એવું કંઈક છે. અને જો ઓલા બગલા ભગત બેઠા ને ત્યાં પાણી પી ગયું છે. હું નાકું જોવા આવ્યો હતો. જોઈ લ્યો આપણી વાડીનો નજારો. હાલો તો આપણે વાડી આવી ગયા છીએ. જમતું જો બનાવે છે. હા, ગેસે ચૂલા ઉપર રોટલા બનાવી નહીં ખાવા ઘરમાં. અને એમાંય સેવ ટમેટાનું શાક જામો પડી જાય. આ શું લગાડે છે? માખણ. તું માખણ જ મારી રાખજો બધી રીતે. વાં સેટ વાઈસ આવતી હતી. આ બાજરાના રોટલા સડતા હતી. એક આંબે ઊભો હતો ને વાં, ત્યાં વાઈસ આવી. હું રોટલા બનતા લાગે. હા, તારા હાથના તો રોટલા ફાટલ તૂટલ. મિત્ર તો 12:30 પોણો વાગી ગયો છે અને આપણે છે ને જમકુને બોલાવવાની થાય છે. એ તમને કહે ખૂબ બનાવ્યું છે. સેવ ટમેટાનું શાક બનાવીને રોટલા કેળા મુરા નાનું ખાવા બધા. જમવાનું છે. તમે બાકી હોય તો આવી જાઓ. જમકું બોલી હોય એ સાંભળ્યા હોય તો કહેજો. મારામાં મીઠું નાખ્યું સાયખા પહેલાં મોરું ઓછું લાગે મારામાં તને? ઓછું છે ને તે એવું હે? એમ કે ઓછું છે. હવે એવું લાગતું હોય તો કહેજો તમે. હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. તો આજ વરઘોડો જોડ્યો છે. કેમ કે લગ્નમાં તો નહોતો જોડ્યો, એટલે વરઘોડો અમારો જોડ્યો છે. તો જોઈ લો, ખરેખર છે ને દેશી વરઘોડો. હું દેશી. મિત્રો જો કન્યાને જોવી તો એક લાઈક કરવી પડે. કન્યા બતાવો. કન્યા હોતી સાથે છે તો પછી નહીં રાખતા. 24 કન્યાને બેઠી દેખાય દેખાય. હાલો તમે છે ને ઓલા ઝાડવા છે ને પસાટે પામ વાવ્યા ને પામ પાવા જઈએ છીએ. હાલો બહીના વિડીયોમાં. હાલો મિત્ર, જાઓ પામના ઝાડવા છે ને એના કાંઠામાંથી બધે વાવેલા છે. એ 25 ઝાડવા એને છે ને પાઈ છે. અમે હમણાં છે ને થોડાક ઝાંખા પડવા માંડ્યા છે. પસાટેથી પાણી તેમ તો મળતું હોય, જેવો તેવો ભેજ મળતો હોય, બહુ ન મળતો હોય. પાઈ
હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, રાયલી અહીંથી આપણી વાડીનો નજારો. એક બેરલ છે ને પૂરું થઈ ગયું હતું, પછી આ વાડીએથી આગળ 2 બેરલ પાછા ભરી લીધા. એવું કંઈક હાલે છે. મિત્રો અત્યારે વાગ્યા 5 ને આપણે ભણીને વહી આવ્યા છીએ. જો આટા માર્યા છીએ ને જો હાવ નવરા બેઠા, કાંઈ કામ નથી. ને અહીંયા જો મારી મમ્મી સાણા થાપે છે, એવું બધું આવે હટાણે. તો મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો લાઈક કરો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.